આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સૌપ્રથમ વાત કરીશું સફેદ ઝેરની। સુરતમાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર થઈ છે। સુરભી ડેરીને સીલ કરવામાં આવી છે। નકલી પનીરનું વેચાણ કરતી હતી આ ડેરી અને નકલી પનીર ઝડપાયા બાદ પણ ચાલુ હતી ડેરી। દુકાનદારે વેચાણ ચાલુ રાખતા અહેવાલ પ્રસારિત કરાયો હતો। 754 કિલો નકલી પનીર મળ્યા છતાં ડેરી બંધ નહોતી કરાઈ। અંતે ડેરીને સીલ કરવામાં આવી હતી। તો નકલી પનીરનું વેચાણ કરતી હતી આ ડેરી અને જે લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલવાડ કરતી હતી તો વેચાણ ચાલુ રાખતા અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ હવે તેને તાળાબંધી કરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે। તો સુરભી ડેરીને સીલ કરવામાં આવી છે જ્યાં નકલી પનીરનું વેચાણ થતું હતું। તો અનેક વખત ટોકવામાં આવી છતાં પણ આ ડેરીએ નકલી પનીરનું વેચાણ ચાલુ રાખ્યું અને ત્યારબાદ ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો અને તુરત જ તંત્ર જાગ્યું અને ડેરીને સીલ કરવામાં આવી। સુરતમાં 1000 કરતાં વધુ કિલો નકલી દરરોજનું પનીર બનીને વેચનારી સુરભી ડેરીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓના 4 હાથ હતા। 3 દિવસ ઘટનાને થઈ ગયા છે। 4થો દિવસ થયા છતાં પણ આ દુકાનને સીલ કરી નથી। ત્યારે કહી શકાય કે ન્યૂઝ 18 ગુજરાતીએ સવારમાં અહેવાલ બતાવ્યો હતો કે આટલું મોટું રેકેટ પકડાયા બાદ પણ આરોગ્ય વિભાગ કોઈપણ જાતની કામગીરી નથી કરતું। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ન્યૂઝ 18ના અહેવાલના અસર અને અધિકારીઓને પૂછવામાં આવેલા સવાલ બાદ આરોગ્ય વિભાગ હવે દુકાનને સીલ મારવા પહોંચ્યું છે। હજુ પણ કહી શકાય આરોગ્ય વિભાગના અધિકારીઓને બેદરકારી છે કારણ કે સીલ મારવા પહોંચ્યો છે આરોગ્ય વિભાગનો પ્યુન પટાવાળો પહોંચ્યો છે। હજુ સુધી સ્પોટ પર એક પણ અધિકારી પહોંચ્યા નથી કારણ કે આરોગ્ય વિભાગના અધિકારીઓની નિગરાણીમાં દુકાન ચાલતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અધિકારીઓ પહોંચ્યા છે। અધિકારી જોડે સીધા વાત કરીશું। સાહેબ આપનું નામ? મેડમ આપનું નામ? હેતલ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। અધિકારી આપના એમ કહેતા હતા કે ખાલી આરોગ્ય વિભાગ જે સેમ્પલ છે તેને સીલિંગની કામગીરી કરતું હોય છે, સીલ મારવાની જવાબદારી અમારી નથી હોતી। એટલે સીલ મારવાની જવાબદારી અમારી નથી હોતી પણ આમાં હવે શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો છે એટલે આજે આપણા દ્વારા સીલ કરવામાં આવ્યું છે। આજે 4થો દિવસ છે, 4 દિવસ પછી આરોગ્ય વિભાગ જાગ્યું? અમારા દ્વારા સેમ્પલિંગને તો કરવામાં આવ્યું જ હતું અને ઝોન ઓફિસ દ્વારા એને બંધ પણ કરાવવામાં આવી જ હતી। કાલથી 2 દિવસથી બંધ કરાવવામાં આવી। આરોગ્ય અધિકારી કહે છે કે અમારું કામ માત્ર જથ્થો સીલ કરવાનો છે, દુકાન સીલ કરવાનું નથી। તો હવે કેમ સીલ કરવા પહોંચ્યા? એટલે માટે તો હવે બિલકુલ આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસે જવાબ નથી કારણ કે બેજવાબદારી સવારે જ દેખાઈ આવી હતી કે ઘટનાનો 4થો દિવસ છે અને 4થા દિવસે આ દુકાન સીલ કરવા પહોંચ્યા છે। જો કે ગઈકાલ સાંજ સુધી અહીંયા પનીર વેચાતું હતું। ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા અહીંયા સેમ્પલિંગ કરી 17 કિલો કહી શકાય કે પનીરનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। એટલે કે છેલ્લા 2 દિવસમાં 1000 કિલો કરતાં વધુ જથ્થો મેળવી લીધો છે, સેમ્પલિંગ કરી છે। માલિક કબૂલ કરે છે નકલી પનીર હોવા છતાં પણ આરોગ્ય વિભાગ કામગીરી કરતી નથી અને હવે કહી શકાય છે કે આરોગ્ય વિભાગની ટીમો પહોંચીને કામગીરી કરી રહી છે। ત્યારે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કે આરોગ્ય વિભાગની કેવી બેજવાબદારી। સવારમાં જે બ્રહ્મભટ્ટ સાહેબ છે તેમનું કહેવું હતું કે આરોગ્ય વિભાગ સીઝિંગ જે જથ્થો છે તેને સીઝ કરતી હોય છે પણ કહી શકાય દુકાન સીલ કરવાની સત્તા તેમની પાસે નથી। પણ જ્યારે મીડિયાએ અહેવાલ પ્રસારિત કર્યો, ન્યૂઝ 18એ અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ કહી શકાય કે તેઓ પહોંચ્યા છે સીલિંગ કરવા માટે અને અત્યારે આરોગ્ય વિભાગના પ્યુન દ્વારા દુકાનની તાળાને સીલ મારવામાં આવે છે। એટલે કે દરરોજ 1000 કિલો પનીર બનાવી આખા શહેરની હોટલોમાં સપ્લાય કરનાર સુરભી ડેરી પર હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો જુઓ કે નકલી પનીરનો ભાંડો કેવી રીતે ફૂટ્યો। શું કહી રહ્યા છે આરોગ્ય વિભાગના અધિકારીઓ? ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતાએ જ્યારે આરોગ્ય વિભાગના અધિકારી સાથે વાત કરી તો તેમણે શું કહ્યું? સુરતમાં નકલી વસ્તુઓની બોલબાલા છે। એક પછી એક નકલી વસ્તુ પકડાય છે। થોડા દિવસ પહેલાં નકલી ઘીની 3 ફેક્ટરી ઝડપાઈ હતી ત્યારે હવે નકલી ઘીનું એક મોટું રેકેટ પોલીસે પકડી પાડ્યું છે આરોગ્ય વિભાગ જોડે। તો આરોગ્ય વિભાગના અધિકારી બ્રહ્મભટ્ટ સાહેબ આપણે સીધા વાત કરીએ। સાહેબ,
પનીર પકડાયું છે, 700 થી 900 કિલો પનીર પકડાયું છે. કયા પ્રકારની કાર્યવાહી? ખટોદરા વિસ્તારમાં આવેલ સુરભી ડેરીની એક સંસ્થામાંથી આશરે 450 કિલો જેટલું પનીર શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાયેલો. એસઓજી અને સુરત ફૂડ વિભાગની મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે સાથે મળીને એ વિભાગમાંથી એ પનીરનો સેમ્પલ લીધેલો અને બાકીનો જથ્થો આપણે સીઝ કરી અને આગળની પરિણામ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, કેટલા દિવસ થયા સેમ્પલ લઈએ? રિપોર્ટ આવ્યો? બે દિવસ થયા સેમ્પલ લીધે, 2 દિવસ થયા. 2 દિવસ થઈ ગયા છે, આજે 3જો દિવસ છે. તો આ સુરભી ડેરીમાં ગઈકાલે કેમ સેમ્પલ લીધા? જે દિવસે એનો માલ કટોદરાથી પકડાયો ત્યારે સેમ્પલિંગ કેમ નહીં? પછી સુરભી ડેરીના બીજા જે આઉટલેટ હતા ને એ આઉટલેટમાંથી બીજા દિવસે પનીર અને ઘી મળે તો એનું સેમ્પલો લઈ અને માલ સીઝ કરેલ છે. સાહેબ, ટોટલ 700 કિલો સુરતથી, 200 કિલો સુરત ગ્રામ્યમાંથી 1000 કિલો માલ પકડાયો. ગઈકાલ સાંજ સુધી સુરભી ડેરી ચાલુ હતી. આજે જ્યારે સવારે અમે પહોંચ્યા ત્યારે સુરભી ડેરી બંધ છે. કોઈ નોટિસ નથી મારવામાં આવી, સીલ કરવામાં નથી. આ જવાબદારી કોની? અમે સેમ્પલો લઈને માલ સીઝ કરવાની અમારી કાયદા પ્રમાણેની કાર્યવાહી કરેલ છે. પછી ઝોન લેવલે હાઇજેનિક કન્ડિશનના આધારે સુરભી ડેરીને બંધ કરાવવામાં આવેલ છે. એટલે સુરતના લોકો એવું માનવાનું કે નકલી વસ્તુ વેચવાની આરોગ્ય વિભાગ સેમ્પલ લેશે, 3 દાડા પછી રિપોર્ટ આવશે પછી દંડ થશે, કાર્યવાહી આવી જ થશે. આજે આરોગ્ય વિભાગ સતત કાર્યરત છે અને અમારું એટેન્શન સુરતની જનતાને, જાહેર જનતાને સારામાં સારું ફૂડ મળી રહે, ખાવાનું મળી રહે જેવા અમારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે. સુરતની જનતાની વાત કરો છો, એટેન્શન આપો છો, નકલી ઘી પકડાયું હતું, સેમ્પલો ફેલ ગયા, એમાં શું કાર્યવાહી થઈ? એમાં આગળના કાયદા પ્રમાણેની આગળની કાર્યવાહી કરવામાં શું પણ આગળના કાયદા પ્રમાણે તમે ખુલીને બોલો. એજ્યુકેટિંગ ઓફિસરમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવે છે, તેમજ અનસેફ કેસોમાં કોર્ટમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવે છે. જો નથી તો ગઈકાલે કેમ સેમ્પલિંગ એની દુકાનથી કરતો? 2 દિવસથી આરોગ્ય વિભાગ ઊંઘતું હતું. ના, કાર્યવાહી આપણી ચાલુ જ છે. પરમ દિવસે સાંજે બી આપણે જથ્થો સીઝ કરેલો હતો અને કાલે પણ ફરી સેમ્પલિંગ કરેલું એ લોકોના અલગ અલગ આઉટલેટો ઉપર. એટલે ખાલી આરોગ્ય વિભાગ જથ્થા સીઝ કરશે, શહેરના લોકોના આરોગ્ય સાથે છેડા કરતા વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં? ના, આગળની કાર્યવાહી કરવામાં આવશે. ક્યારે? કાયદેસરની કાર્યવાહી કરવામાં ક્યારે? તાત્કાલિક. અને તાત્કાલિક ના કહેવાય સાહેબ, 2 દાડા દુકાન ચાલુ રહે, માલ હજુ બી એની દુકાનમાં છે, શટર બંધ કરીને બેસી માણસ બંધ કરી દે અને તાત્કાલિક કાર્યવાહી ના કહેવાય. આ શહેરના લોકો જોડે છેડા કોણ કરે છે? દુકાન માલિક કરે છે કે આરોગ્ય વિભાગ કરે છે? ના, હવે આપણે એને બંધ જ કરાવી દઈશું. દુકાનને સીલ કરવાની સત્તા સરકારે આપી છે, પણ તે માત્ર માલ સીઝ કરે છે. એટલે નક્કી એવું છે કે સુરતમાં નકલી વસ્તુ વેચવી હોય તો આરોગ્ય વિભાગનો કોન્ટેક્ટ કરજો, તમને લાઇસન્સ આપશે, જથ્થો સીઝ કરશે, પણ દુકાન ચાલુ રાખશે. એટલે જો દુકાનમાં પનીર નકલી પકડાશે તો એ સીઝ કરશે. ઘી ને માખણ નકલી વેચવું હોય ને તો એની પરમિશન સુરત આરોગ્ય વિભાગ ચોક્કસપણે આપી રહ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે હિતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો નકલી પનીર વેચતી સુરભી ડેરી સામે કાર્યવાહી. આરોગ્યની ટીમે સવારથી બોલાવી છે. પનીરમાં કેમિકલ મેળવતા હોવાની માહિતી પણ સામે આવી હતી અને સુરભી ડેરીના માલિકે પણ કરી છે કબૂલાત. સુરભી ડેરી પાસે આવેલા ગોડાઉનમાં પહોંચી આરોગ્ય વિભાગની ટીમ, અધિકારીઓએ દરવાજો ખટખટાવ્યો અને છતાં પણ ન ખોલ્યો દરવાજો. નકલી પનીર બનાવવાને લઈને ન્યૂઝ 18ના અહેવાલ બાદ સુરભી ડેરી પર આરોગ્ય વિભાગ દ્વારા સીલ મારવામાં આવી હતી. પણ સુરભી ડેરીની બાજુમાં જ આવેલું આ ગોડાઉન છે કે અત્યારે પણ આ ગોડાઉનમાં ઘણો બધો માલ એવો પ્રકારનો છે કે જે શંકાસ્પદ છે. દરવાજા અંદરથી બંધ કરી દેવામાં આવ્યા છે, પણ રૂમની અંદર લાઇટો સળગતી છે, એટલે કે માણસો અંદર હાજર છે. અહીંયા તમામ વસ્તુ કહી શકાય શંકાસ્પદ છે. અહીંયાથી સુરતના અલગ અલગ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવે છે. હજુ સુધી આરોગ્ય વિભાગના જગ્યા કેમ નથી દેખાઈ તેને લઈને પણ મોટો સવાલ છે. 4 દિવસ પહેલાં, આજે 4થો દિવસ છે, નકલી પનીર માટે પકડાયેલી જે સુરભી ડેરી છે તેને સીલ કરવામાં નથી આવી. ગઈકાલ સાંજ સુધી અહીંયા રોકટોક પનીરથી લઈ તમામ વસ્તુ વેચાતી હતી. પણ જ્યારે ન્યૂઝ 18 જે વહેલી સવારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ આરોગ્ય વિભાગ જાગ્યો અને સીલિંગની કામગીરી કરી છે. જે તેમના સત્તામાં નથી તેવું કહેતા અધિકારીઓ સીલ મારવા પહોંચ્યા છે. પણ માત્ર સુરભી ડેરીથી 150 મીટરના અંતરે આવેલું એનું ગોડાઉન છે. હું કેમેરામેનને કહીશ આગળ આવી ઉપરથી એના દ્રશ્યો બતાવવા માંગશે. અત્યારે બી ત્યાં ચંપલ છે, દરવાજો ખુલ્લો છે, માણસો અંદર કામ કરી રહ્યા છે, પણ આ ગોડાઉન હજુ સુધી આરોગ્ય વિભાગને દેખાયું નથી. એટલે કે દુકાન નામની માત્ર સીલ કરી છે અને તમામ વસ્તુ શંકાસ્પદ અહીંથી બનીને હજુ પણ શહેરના અલગ અલગ ખૂણે પહોંચી રહી છે. પણ આરોગ્ય વિભાગને આ વસ્તુની જાણ કેમ નથી તેને લઈને મોટો સવાલ છે. કહી શકાય આરોગ્ય વિભાગ દ્વારા
સુરભી ડેરીના સંચાલક છે તેને બચાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજકીય પ્રેશરો શરૂ થયા છે, પણ આ વ્યક્તિ કે જેને પોલીસ સામે કબૂલ્યું છે કે 1000 કિલો કરતાં વધુ નકલી પનીર બનાવી સુરતના અલગ અલગ હોટલોમાં સપ્લાય કરતો હતો, ત્યારે જોવાનું એ રહ્યું કે આ ગોડાઉન ઉપર હવે આરોગ્ય વિભાગ તપાસ કરી અહીંયા સીલિંગની કામગીરી કરે છે કે કેમ. કારણ કે સીધી રીતે આરોગ્ય સાથે સુરભી ડેરીના સંચાલક નહીં પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવું આ ઘટના પરથી ફલિત થાય છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બોટાદના જાડીલા ગામમાં યુવકનો મળ્યો છે મૃતદેહ. યુવકના મૃતદેહ પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને યુવકની હત્યા થઈ હોવાનો પરિવારનો આરોપ છે. યુવક મિત્રને મળવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો અને મોડે સુધી યુવક ઘરે ન પહોંચતા પરિવારને શંકા ગઈ. પોલીસે તપાસ કરતા યુવકનો મૃતદેહ મળ્યો. એને રાત્રે 9:30 પોણા 10 વાગે હર્ષદને ફોન આવેલો કે આવો બહાર, એના મિત્ર સર્કલનો. હવે એના અમને શંકા છે, જ્યાં લગી આરોપી પકડાય નહીં ત્યાં લગી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં. સાબરકાંઠાના હિંમતનગરના પેથાપુરમાં વિસ્ફોટ. પટેલવાસના એક મકાનમાં અચાનક જ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટનો ભયંકર અવાજ થતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે. બ્લાસ્ટને લઈને મકાનને મોટા પાયે નુકસાન થયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે કે આ બ્લાસ્ટ કયા કારણસર થયો છે તે જાણવાના પ્રયત્નો હાથ ધરાયા છે. તો બ્લાસ્ટને લઈ મકાનને નુકસાન પણ થયું છે. ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તારણ છે. પેથાપુરમાં વિસ્ફોટ થયો છે. પટેલવાસના એક મકાનમાં અચાનક બ્લાસ્ટ થયો. લોકો ડરી ગયા હતા. આસપાસના લોકો પણ જેણે અવાજ સાંભળ્યો તેઓ પણ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ તપાસ કરવામાં આવી તો ખબર પડી ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થયો. જામનગરના જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમ જય યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ છે. યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરાઈ છે. હોસ્પિટલના તબીબ પાર્શ્વ વોહરાને સસ્પેન્ડ કરાયા છે. કાર્ડિયોલોજી અને કાર્ડિયોવેસ્ક્યુલર થેરાસિક સર્જરીમાં ક્ષતિ જોવા મળી છે. તો સર્જરીમાં ક્ષતિ બદલ કરાય છે કડક કાર્યવાહી અને 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ કરાઈ હોવાનો દાવો છે. હવે આ જે કંઈ કાર્ય કરેલું છે એ એમને જાણ બહાર અમે ક્યાર પણ એમને કીધું નથી અને અમને અંધારામાં રાખી અને અમને ખબર વગર કામ કરેલું છે. અને જે કાંઈ થયું છે એ પોતે સ્વીકારી લીધેલું છે કે ભાઈ મેં કરેલું છે. અને આમાં અમને મેનેજિંગ ડિરેક્ટર કે અમે હજી હોસ્પિટલના ઓનર છે એની જાણ બહાર કરેલ છે. અને એના માટે અમને જ્યારે જેવી ખબર પડે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરેલ છે. તો ગેરરીતિ સામે આવતા હવે તેની સામે કાર્યવાહી કરાઈ છે. 6 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. સર્જરીમાં ક્ષતિ પણ જોવા મળી છે. 6 લાખનો દંડ ફટકારાયો છે. જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જેની સામે કાર્યવાહી પીએમજયમાંથી તેને સસ્પેન્ડ કરાઈ છે. અમદાવાદ બાદ જામનગરની જેસીસી હાર્ટ હોસ્પિટલના ડોક્ટર પાર્શ્વ વોરા દ્વારા જે પીએમવાયજે યોજના છે તેમાં ગફલા કરી અને ડોક્ટરો દ્વારા જે પ્રકારે દર્દીઓ સાથે ચેડા કરતા હોય તેવું સામે આવ્યું છે. ત્યારે જામનગરની આ જેસીસી હાર્ટ હોસ્પિટલના ડોક્ટર પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કરી 6 લાખ રૂપિયા જેટલો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ જે હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં ડોક્ટર પાર્શ્વ વોરા છે તે પીએમવાયજે યોજના અંતર્ગત જુદી જુદી જે સારવાર છે તે આપતો હતો. કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિઓ છે તે સામે આવી છે. કુલ 105 દર્દીઓની કાર્ડિયાક પ્રોસિજર છે તે કરવામાં આવતી હતી. તેમાં ગેરરીતિ સામે આવી હતી, જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જે આરોગ્ય મંત્રી ડોક્ટર પ્રફુલ્લ પાનસેરિયા છે તેમના દ્વારા તાત્કાલિક અસરથી આ જે ડોક્ટર છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે. ડોક્ટરનું ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો જામનગરના જાણીતા સર્જન ડોક્ટર એલએસ વોરાના પુત્રએ આ પ્રકારનું કારસ્તાન છે તે આચર્યું હોય તેવું સામે આવી રહ્યું છે. અને હાલ જેસીસી હોસ્પિટલમાં આ ડોક્ટરને હાંકી કાઢવામાં આવ્યો છે અને તેમનું માફીનામું લખાવવામાં આવ્યું છે તેવું પણ સામે આવી રહ્યું છે. ત્યારે
જોવાનું એ રહેશે. હાલ આ ડોક્ટર પાર્શ્વ વોરા છે તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે તે ક્યારે સામે આવે છે, કારણ કે ડોક્ટરના જે લક્ષણો હોય, જે સેવાનું નામ હોય, તેને બદલે અત્યારે જે દર્દીઓ છે તે દર્દીઓના નામે મસ્ત મોટો નફો કમાતો હતો તેવું સામે આવ્યું છે. ત્યારે હાલ કાર્યવાહી થઈ છે, ત્યારે ડોક્ટર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. ભાવનગર જિલ્લાના તળાજા નજીક ડુંગળી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો. તળાજાથી મહુવા તરફ હાજીપરના પાટિયા નજીક એક ડુંગળી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો. ટ્રક તળાજા તરફથી મહુવા જઈ રહ્યો હતો ને ત્યારે કોઈ કારણસર ડ્રાઈવરનું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર પલટી ખાઈ ગયો હતો. ટ્રક પલટી જતા અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રક પલટી જતા અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. ઘટનાના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે, ટ્રાફિક ક્લિયર કરાવ્યો છે. તો ટ્રક તળાજા તરફથી મહુવા જઈ રહી હતી અને ત્યારે જ અકસ્માત થયો. જોકે સારી વાત એ છે કે કોઈને જાનહાનિ નથી થઈ. તળાજા નજીક ડુંગળી ભરેલો આ ટ્રક જે પલટી ખાઈ ગયો. મહેસાણાના બોરિયાવી પહોંચ્યા છે સીએમ. બોરિયાવી ગામે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. નવીન બનેલી સાગર સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું છે. દૂધસાગર ડેરી અને દોડા સંચાલિત સાગર સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું છે. 20 વીઘા જમીનમાં સૈનિક સ્કૂલનું નિર્માણ કરાયું છે. સાગર ઓર્ગેનિક પ્લાન્ટ ખેરાલુનું ઉદ્ઘાટન કરાયું છે. 750 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરાયું. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગીર સોમનાથમાં એક સાથે 10 સિંહની લટાર. ધોળા દિવસે સાસણ જૂનાગઢ રોડ પર સિંહ પરિવારની લટારનો વિડીયો હોવાની ચર્ચા. રાહદારીઓએ સિંહ પરિવારની લટાર કેમેરામાં કરી કેદ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. મોડાસાના શ્યામપુર ગામની સીમમાં દીપડો દેખાયો. શ્યામપુર વિસ્તારના ખેતરોમાં દેખાયો દીપડો. ખેતરમાં રહેલા ખેડૂતોએ લીધો વિડીયો. દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ. બોડેલીમાં આખલાએ મચાવ્યો આતંક. બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી દરમિયાન સભા સ્થળે મંડપ નજીક 2 આખલા બાખડ્યા. મંત્રીના સ્ટેજ નજીક આખલા પહોંચી જતા તંત્રના શ્વાસ અદ્ધર થયા. 15 મિનિટ સુધી ચાલ્યું આખલા યુદ્ધ. રાજકોટના થોરાડામાં થયેલા જૂથ અથડામણના દ્રશ્યો આવ્યા સામે. આરોપીઓ સોડા બોટલ, ઈંટ, પથ્થરના ઘા મારતા નજરે પડ્યા. જૂથ અથડામણમાં 4 લોકો થયા હતા ઈજાગ્રસ્ત. પોલીસનો કોઈ ખૌફ ન હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. રાજકોટના સરદાર ગામમાં યુવતી પર ચપ્પુ વડે કરાયો જીવલેણ હુમલો. યુવતીએ બૂમો પાડતા સ્થાનિકો મદદે પહોંચ્યા. સ્થાનિકોના ડરથી આરોપીએ પોતાના શરીરે માર્યા ઘા. ઈજાગ્રસ્ત યુવક અને યુવતીને સારવાર હેઠળ ખસેડાયા. કુરિયરના નામે આવ્યો હતો અજાણ્યો યુવક. યુવતીના ઘરે આવતો હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. અમદાવાદના મેમનગરમાં વાડીનાથ ચોક પાસે ધક્કો મારતા આધેડનું મોત. 2 યુવકોએ ધક્કો મારતા નાથુસી રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ઘટનાના સીસીટીવી આવ્યા સામે. પરિવાર મૃતદેહ સાથે પહોંચ્યો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન. આધેડના મોતને લઈને પરિવારજનોએ કર્યો હત્યાનો આક્ષેપ. ઝઘડામાં ધક્કો મારતા પડી જવાથી મોત થયું હોવાનો આરોપ. ધક્કો મારનાર પ્રતાપસિંહ રાજેન્દ્રસિંહ નામના 2 ભાઈઓ ફરાર. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધવા હાથ ધરી તજવીજ. સંસ્કારી નગરીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના. માતાએ નવજાત શિશુને ગટરમાં ફેંકી દીધું. ગોત્રી ડ્રીમર્સ હોસ્પિટલમાં બની ઘટના. કઠોર હૃદયની માતાના કૃત્યએ તંત્રને હચમચાવ્યું. વડોદરામાં માનવતા વિહોણા કૃત્યની જાણ સૌપ્રથમ હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફને થઈ. સિક્યોરિટી તાત્કાલિક ગોરવા પોલીસ સ્ટેશનને આપી માહિતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સુરતના વરાછામાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. મેઇન રોડ પર પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું. રોડનું કામ ચાલુ હોવાથી લાઇનમાં લીકેજ થયું હતું અને લીકેજ થતાં 10 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો.
સુરતમાં સહકારી બેંક ખેડૂતોના વહારે આવે તેવી ખેડૂત આગેવાનોએ માંગ કરી છે. રાજકોટ જિલ્લા સહકારી બેંક 1300 કરોડની રકમની ધિરાણ 0% વ્યાજે આપવાની જાહેરાત કરતા સુરત અને તાપી જિલ્લામાં પણ ખેડૂતોને 1000 કરોડની રકમનું ધિરાણ 0% વ્યાજે ખેડૂતોને આપવા માંગ કરવામાં આવી છે. રાજકોટ સહકારી બેંકની જેમ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના સત્તાધીશો પણ નિર્ણય કરે તેવી માંગ છે. આવનાર દિવસોમાં પણ જે રીતે રાજકોટ બેંકે જે જાહેરાત કરી છે એવી જ જાહેરાત સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના આદરણીય ચેરમેન બળવંતભાઈ કરે એવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. અને ખાસ કરીને જે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક સમગ્ર ગુજરાતમાં પ્રથમ હરોળની બેંક છે. 10,000 કરોડથી પણ વધારે જ્યારે ફિક્સ ડિપોઝિટ ખૂબ જ સુપર વહીવટ ચાલી રહ્યો છે, ત્યારે આવા સમયે ખેડૂતો જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે ખેડૂતોને મદદ આવે એવી અમારી ખાસ ખેડૂતો વિનંતી છે. સુરતના આરએફઓ સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે આરટીઓ ઇન્સ્પેક્ટર એવા સોનલના પતિ નિકુંજ ગોસ્વામી અને તેના મિત્ર ઈશ્વરગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સોનલબેનના પતિ નિકુંજ ગોસ્વામી સાથે તેમના પારિવારિક વિખવાદ ચાલતા હતા અને અંતે નિકુંજે પોતાના મિત્ર ઈશ્વરગીરીને સોપારી આપી પત્નીનો ખતમ કરવાનો પ્લાન રચ્યો હતો. તો અકસ્માતથી આપઘાત અને ત્યારબાદ હત્યા અને સોપારી આપવા સુધીની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી. પોલીસની તપાસની અંદર જે સોનલબેન સોલંકી છે એમના પતિ નિકુંજ ગોસ્વામી આ ગુનામાં સંડોવાયેલા હોવાની એમના પરિવારજનોએ પણ શંકા વ્યક્ત કરેલી હતી. જે મુજબની ફરિયાદ એમના નિકુંજ અને એમના પરિવારજનોની સામે શકદાર તરીકે ગુનો નોંધવામાં આવેલો. આ ગુનો છે એ હત્યાની કોશિશ, એટ્રોસિટી એક્ટ, આર્મ્સ એક્ટ આ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. પાલનપુરની સદભાવના હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. પીએમ જય અંતર્ગત ગેરરીતિ આચરતા કાર્યવાહી કરાઈ છે. એમ્પેનલ્ડ ડોક્ટર વિના સર્જરી કરાતા વિવાદ સર્જાયો છે અને અન્ય તબીબે સર્જરી કરતા દંડ ફટકારાયો છે. હોસ્પિટલને 50,000નો દંડ ફટકારાયો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, હોસ્પિટલની બેદરકારી કઈ ભૂલ સામે આવી? ચોક્કસથી જે પાલનપુર શહેરની અંદર સદભાવના હોસ્પિટલ જે ચાલી રહી છે તેમાં એમ્પ્લોયડ જે ડોક્ટર સિવાયના જે ડોક્ટરો છે તેમના દ્વારા જે ઓપરેશન અને સર્જરી કરવામાં આવ્યા હતા તે ભૂલ સામે આવતા અત્યારે તો સદભાવના હોસ્પિટલને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પીએમજેવાય તેમજ મા યોજનામાં જે ગરીબ અને જરૂરિયાતમંદ જે નાગરિકો માટે આ આશીર્વાદ સમાન આ યોજના બની રહી છે. આ યોજનાની અંદર જે સદભાવના હોસ્પિટલમાં જે અનએમ્પ્લોયડ જે ડોક્ટરો હતા તેમના દ્વારા સર્જરી કરવામાં આવતી હતી તેના લઈને રજૂઆત પણ થઈ હતી અને તે બાદ જે છે જે આરોગ્ય મંત્રી છે તેમના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન નહીં કરવામાં આવે અને આમ જામનગર બાદ આ પાલનપુરની હોસ્પિટલને પણ 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સંધ્યા જી, આપનો આભાર. દિવાળીનું વેકેશન હોય કે ઉનાળુ વેકેશન, રજાના દિવસોમાં લગભગ લોકો પ્રવાસના મૂડમાં હોય છે અને ત્યાં કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ માટે કુદરતી સૌંદર્યનો લાહવો મેળવવા માટે સૌથી સસ્તું અને સુંદર માધ્યમ બિલીમોરા વઘઈ નેરો ગેજ ટ્રેનની મુસાફરી છે. આ ઐતિહાસિક ટ્રેનનો આનંદ લેતા પ્રવાસીઓ એક તરફ કુદરતી સૌંદર્યમાં ખોવાઈ જાય છે અને બીજી તરફ સુવિધાઓના અભાવથી નિરાશ પણ થાય છે. તો આજે ઇતિહાસથી વર્તમાનની અનેક સફર ખેડી ચૂકેલી આ ટ્રેનની સ્થિતિ અને તેની સુવિધાઓ બંને જૂની અને બિસ્માર થઈ ગઈ છે. ગણદેવી, રાનકુલા, ઉનાઈ, ડુંગરડા જેવા સ્ટેશનોની હાલત તો એવી છે કે જાણે કોઈ ભવ્ય ઇમારતના ખંડેર હોય. આ જો રેલવે લાઇનને વધારે વિકસાવવી હોય તો એની ઉપર આવેલ બિલીમોરાથી લઈને આગળ ઉપર ચાલીએ તો ગણદેવી, ચીખલી રોડ, કાડા આ સુધીના બધા સ્ટેશનો ઉનાઈને છોડીને ખંડેર હાલતમાં પડ્યા છે. સુવિધા નથી કંઈ પણ. બહેનો માટે તો ખાસ કરીને વોશરૂમ જોઈએ છે, પાણીની વ્યવસ્થા જોઈએ છે, નાસ્તા પાણીની વ્યવસ્થા, સ્ટેશનો ભંગાર છે, ભૂટિયા છે, રાત્રે તો એકદમ મનકર લાગે છે, કંઈ પણ વ્યવસ્થા નથી. બિલીમોરાથી લઈને
વઘઈ સુધીના તમામ સ્ટેશનો ભંગાર હાલતે છે, ત્યારે આ એક હેરિટેજ ટ્રેનને વિકસાવવી જોઈએ અને દરેક જગ્યાએ સુવિધા ઊભી કરવી જોઈએ. અને દરેક જગ્યાએ હાલમાં કોઈ પણ જગ્યાએ સુવિધા નથી. સ્થાનિક આગેવાનો, સાંસદ, કેન્દ્રીય મંત્રી CR પાટીલની આગેવાનીમાં આ મુદ્દે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ભવિષ્યમાં સ્ટેશનોના પુનઃનિર્માણ અને મુસાફરો માટેની સુવિધાઓ વધારવાના પ્રયાસ પણ હાથ ધરાશે. આમ તો જે વિસ્ટાડોમ કોચ નવો જે બનાવ્યો છે એમાં બધી સુવિધાઓ છે, AC કોચ જે છે એમાં, પરંતુ જે જનરલ કોચ છે એના અંદર ટ્રાફિક સુવિધાનો અભાવ છે. અને આ અંગેની અમે જ્યારે અમારા આદરણીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબ સાથે રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીને દિલ્હી ખાતે મુલાકાત લીધી હતી બિલીમોરાના કેટલાક રેલવેના પ્રશ્નો અંગે, અને તે વખતે રજૂઆત કરવામાં આવી હતી. તો ટ્રેનની સ્થિતિ પણ ખરાબ છે અને જેના કારણે લોકો એ મુસાફરી સુંદર હોવા છતાં પણ તેને ટાળી રહ્યા છે. ત્યારે આમ તો કુદરતી સૌંદર્યની વચ્ચેથી આ ટ્રેન પસાર થાય છે, માટે સુવિધા વધારવામાં આવે, સ્ટેશનોની મરમ્મત કરવામાં આવે, કારણ કે સ્ટેશન પણ ખંડેર હાલતમાં થઈ ગયા છે, જેથી મુસાફરોમાં નિરાશા છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.